રાજ્યભરના 1407 ખેલાડીઓ મેદાનમાં પોતાની તાકાત બતાવવા સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે 50મા રમોત્સવનો પ્રારંભ થયો હતો। 18મી ફેબ્રુઆરી સુધી ચાલનારા રમોત્સવમાં ભાગ લેવા માટે દક્ષિણ ગુજરાતની 116 કોલેજના 1407 ખેલાડીઓ વીએનએસયુ કેમ્પસ ખાતે એકત્ર થયા, જેમાં 559 છોકરાઓ અને 548 છોકરીઓ છે। વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા, રજિસ્ટ્રાર ડોક્ટર રમેશદાન ગઢવી અને અનેક સિન્ડેક્ટ અને સભ્યો સાથે ખેલાડીઓ રમતગમતના મેદાનમાં રમોત્સવનું ઉદ્ઘાટન કર્યું। કોલેજના અનેક ખેલાડીઓએ માર્ચ પાસ્ટ કરી હતી। આ પછી સ્પર્ધાઓ શરૂ થઈ। રમોત્સવમાં 1500, 400 અને 100 મીટર દોડ, સાયકલ ફેંક, ટૂંકી લાંબી દોડ, ટ્રિપલ જમ્પ સહિતની અનેક સ્પર્ધાનું આયોજન કરાયું। બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત।